કાગડો અને ચકલી. નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? મજામાં છો ને? બાળ મિત્રો, આજે આપણે એક કાગડો અને એક ચકલીની સરસ મજાની વાર્તા જોવાના છે. એ વાર્તામાંથી આપણે શું શીખવું જોઈએ એ આપણે વાર્તાના અંતમાં જોઈશું. તો ચાલો જોઈએ વાર્તા કાગડો અને ચકલી. એક નદી કિનારે એક ઘટાદાર ઝાડ હતું. એ ઝાડ પર એક ચકલીનો માળો હતો અને એક કાગડાનો માળો હતો. કાગડો તો સાવ આળસુ અને બેદરકાર હતો. એ તો આખો દિવસ આમ તેમ રખડતો રહે અને પોતાના માળામાં આવીને આરામ કરતો રહે. એનો માળો તો અસ્તવ્યસ્ત, તૂટેલો ફૂટેલો અને ટકલાડી હતો. પણ ચકલી બેન તો ખૂબ મહેનતુ અને કાળજી કરવા વાળી હતી. તેથી એણે એનો માળો પણ સુંદર અને મજબૂત બનાવ્યો હતો. ઉનાળો પૂરો થવા આવ્યો હતો અને નજીકમાં જ ચોમાસું બેસવાનું હતું. તેથી ચકલી બેન તો વરસાદથી પોતાના માળાને નુકસાન ના થાય તે માટે માળાની માવજત કરવા માંડી પડે છે. પણ કાગડા ભાઈ તો આરામથી એના તૂટેલા ફૂટેલા માળામાં બેઠા હતા અને બેઠા બેઠા ચકલી બેનની મજાક ઉડાવતા બોલ્યા, અરે એ ચકલી, કેમ ચતરપટર કર્યા કરે છે? શાંતિથી બેસને, મને જો, હું કેટલો આરામથી બેઠો છું. તો ચકલી બેન કહે, અરે કાગડા ભાઈ, નજીકમાં જ ચોમાસું આવી રહ્યું છે. વરસાદના પાણીથી માળાને નુકસાન ના થાય તેથી તેની માવજત કરી રહી છું. તમે પણ તમારો માળો સરખો કરી લો, વરસાદ ક્યારે પણ આવી શકે છે. ત્યારે આળસુ કાગડા ભાઈ તો જોર જોરથી હસવા લાગ્યા. હા 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 હા, અરે વરસાદ, હા 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 હા, અરે વરસાદ આવે તો જોઈ લઈશું. મારે તો આરામ કરવો છે, આરામ. હા 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 હા. એમ કહી આળસુ કાગડા ભાઈ તો આરામથી સૂઈ ગયા અને ચકલી બેન તો પોતાના માળાની માવજત કરવાનું ચાલુ રાખે છે. થોડા દિવસો વીત્યા અને ચોમાસું બેઠું. વીજળી કડકડવા માંડી. પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસવા લાગ્યો. કાગડાનો ટકલાડી માળો તો પવનના જોરથી થોડી જ ક્ષણોમાં તૂટીને વેર વિખેર થઈ ગયો. પણ ચકલી બેનના મજબૂત માળાને કાંઈ થયું નહીં. કાગડો તો વરસાદથી ભીંજાવા લાગ્યો. તેથી કાગડાએ તો વરસાદ બંધ થાય ત્યાં સુધી ચકલીના માળામાં રહેવાનું નક્કી કર્યું અને એ તો ચકલી બેનના માળા પાસે જઈને દરવાજો ખખડાવે છે અને કહે છે, ચકલી બેન, જરા દરવાજો ખોલો. તો ચકલી બેન કહે, કાગડા ભાઈ, જરા ઊભા રહો, હું મારા બચ્ચુને નવડાવી રહી છું. કાગડો થોડીક વાર ઊભો રહ્યો અને ફરીથી દરવાજો ખખડાવ્યો અને કહ્યું, ચકલી બેન, જરા દરવાજો ખોલો ને. તો ચકલી બેન કહે, જરા ઊભા રહો ને કાગડા ભાઈ, હું મારા બચ્ચુને કપડાં પહેરાવી રહી છું. થોડી વાર ઊભા રહી કાગડાએ ફરીથી દરવાજો ખખડાવી કહ્યું, ચકલી બેન, જરા જલ્દી દરવાજો ખોલો ને. તો ચકલી બેન કહે, અરે કાગડા ભાઈ, ઊભા રહો ને જરા, હું મારા બચ્ચુને કાળો ટીપકો લગાવી રહી છું. પણ કાગડા ભાઈ તો વરસાદમાં આખા ભીંજાઈ ગયા હતા અને ઠંડીથી ધ્રુજી રહ્યા હતા અને એ ફરીથી ધ્રુજતા બોલ્યા,
ચકલી બેન, જરા જલ્દી દરવાજો ખોલો ને. હું વરસાદથી ખૂબ ભીંજાઈ ગયો છું અને ઠંડીથી ધ્રુજી રહ્યો છું. આ સાંભળી ચકલીબેનને કાગડાભાઈ પર દયા આવી ગઈ. તેથી ઝટ જઈને દરવાજો ખોલ્યો અને કહ્યું, આવો કાગડાભાઈ, જલ્દીથી અંદર આવી જાઓ. કાગડાભાઈ અંદર આવે છે અને પછી ચકલીબેને કાગડાભાઈને શરીર લૂછવા માટે ટુવાલ આપ્યો અને કહ્યું, કાગડાભાઈ, તમે જરા અહીં શાંતિથી બેસો, હું હમણાં જ નાહીને આવું છું. કાગડાભાઈ તો ત્યાં બેસી જાય છે. ચકલીબેન તો નાહવા માટે જાય છે. કાગડાભાઈ તો આરામથી શરીર લૂછતા લૂછતા બેઠા હોય છે. ત્યારે રસોડામાંથી તેને ખીરની સુગંધ આવવા લાગી. કાગડાભાઈને તો ભૂખ લાગવા લાગી અને એનાથી રહેવાયું નહીં. તેથી એ તો સીધો રસોડામાં ગયો. ચૂલા પર મૂકેલી તપેલીમાં ગરમ ગરમ સુગંધીદાર ખીર જોઈને કાગડાભાઈને તો મોંમાં પાણી આવી ગયું અને એ તો વાટકીમાં ખીર કાઢે છે અને ખાવા માંડે છે. ખીર ખૂબ જ સ્વાદિષ્ટ હતી. તેથી કાગડાભાઈ તો વાટકીમાં ખીર કાઢતા જાય ને ખાતા જાય અને આમ કાગડાભાઈ તો બધી ખીર ચટ કરી ગયા. ચકલીબેન તો નાહીને બહાર આવે છે અને જુએ છે તો એના બચ્ચુને ખવડાવવા માટે બનાવેલી ખીર કાગડાભાઈએ તો પૂરી કરી નાખી. તેથી ચકલીબેનને તો ખૂબ જ ગુસ્સો આવ્યો. તેથી ચકલીબેને તો ચૂલામાંથી સળગતું લાકડું ઉપાડ્યું અને બોલ્યા, આખો ઉનાળો કઈ કામ કર્યું નહીં, ઉપરથી રખડ્યા ને આરામ કર્યો ને પાછા મારા બચ્ચુની ખીર ખાઈ ગયા. ગુસ્સાથી લાલચોળ થયેલી ચકલીબેનના હાથમાં સળગતું લાકડું જોઈ કાગડાભાઈ તો ભાગ્યા. તો ચકલીબેને તેના પર સળગતું લાકડું ફેંક્યું. એ સળગતું લાકડું કાગડાની પૂંછડી પર પડ્યું. તેથી કાગડાની પૂંછડી બળી ગઈ અને એ તો ભાગ્યો અને બોલ્યો, અરે ઓ મારી પૂંછડી બળી ગઈ, ઓ મારી પૂંછડી બળી ગઈ. ચકલીબેને મને પાઠ ભણાવ્યો, મારી પૂંછડી બળી ગઈ. બાળ મિત્રો, મજા આવીને કાગડો અને ચકલીની વાર્તા જોવામાં. બાળ મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને શીખવા મળે છે કે આપણે કોઈ પણ કામમાં આળસ કરવી જોઈએ નહીં અને આવનારી ઉપાધિઓથી બચવા માટે પહેલેથી સજાગ રહેવું જોઈએ અને એના માટે પૂર્વ તૈયારી કરવી જોઈએ. આપણે વાર્તામાં જોયું કે આળસુ કાગડો આખો ઉનાળો આમ તેમ રખડતો રહે છે અને પોતાના તકલાદી માળામાં આરામ કરતો રહે છે. અને જ્યારે ચોમાસું બેસે છે તો પવનના વેગ સાથે પડતા વરસાદમાં એનો તકલાદી માળો તૂટી જાય છે. જ્યારે મહેનતુ ચકલીએ એનો માળો ખૂબ જ મજબૂત બનાવ્યો હતો અને ચોમાસું આવવા પહેલા જ પોતાના માળાની માવજત કરી હતી. તેથી ચકલીબેનના માળાને ધોધમાર વરસાદમાં પણ કાંઈ નુકસાન થયું નહીં. તેથી બાળ મિત્રો, આપણે કાગડાની જેમ આળસ કરવું જોઈએ નહીં, પણ ચકલીની જેમ મહેનત કરી આવનારી પરિસ્થિતિઓ માટે પહેલેથી તૈયારી કરવી જોઈએ. જેમ કે શાળાની પરીક્ષા હોય તો એની પણ આપણે પહેલેથી જ તૈયારી કરવી જોઈએ, જેથી નાપાસ થવાય નહીં. બરાબર. અને બીજું બાળ મિત્રો, આપણે વાર્તામાં જોયું કે વરસાદમાં ભીંજાતા કાગડાભાઈ પર ચકલીબેનને દયા આવી જાય છે અને એને પોતાના માળામાં
બેસાડે છે. છતાં કાગડો ચકલીબેનની બધી ખીર ચટ કરી જાય છે. તેથી ચકલીબેન કાગડાને બરાબર પાઠ ભણાવે છે. તેથી બાળ મિત્રો, કોઈએ આપણા પર ઉપકાર કર્યો હોય તો એને ક્યારેય નુકસાન પહોંચાડવું જોઈએ નહીં, પણ એના ઉપકારને હંમેશા યાદ રાખવું જોઈએ. બરાબર? તો આવજો બાળ મિત્રો, ફરી મળીશું એક નવી વાર્તા સાથે. આવજો. સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ નાવડીને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ.